તો બધાને જય માતાજી। તો જય માતાજી છે આપણે વિડીયો શૂટ કરીએ છીએ। તો જોઈ શકો છો મિત્રો, બધાને આપણે જય માતાજીને, બધાને જય રામાપી। તો આજના મિત્રો બ્લોગમાં તમે બનાવી રહેજો મિત્રો, આપણો પૂરો વિડીયો જોજો। અને હા મિત્રો, થોડી તમને માહિતી મળશે તો મિત્રો જરૂરથી મિત્રો માહિતી સાથે મિત્રો મારા જોડાઈ રહેજો મિત્રો। અને તમને મિત્રો વિડીયો લઈને આવી રહ્યો છું કે જોઈ શકો છો આ અમારા છે, આ બધી અમારે ગાયો છે। જોઈ શકો છો અહીંયા ગાયોનો અમારો તબેલો છે। તો ગાયોમાં આપણે રહીએ છીએ અહીંયા। જોઈ શકો છો આ સામે છે આપણે રહેવા માટેનો વાડો છે, જે સામે દેખાઈ રહ્યો છે એ તબેલો છે મિત્રો। ઝૂમ કરીને બતાવું છું તમને, જોઈ શકો છો એ આપણે તબેલો છે ને ખાટલો પડે પણ છે। જો આપણે અહીંયા બધી ગાયો બાંધેલી છે, જોઈ શકો છો લેડલા છે અને મોટી પણ છે। જોઈ શકો છો તમે બતાવું છું, સામે મોટી પણ છે અને અહીંયા પણ જોઈ શકો છો કાળી ગાય બાંધી છે, અહીંયા ગોરી છે, અહીંયા રેડલી છે। જો સામે વછેડો બાંધેલો છે અને બીજી ઘોડી પણ છે। તો આપણે જો અહીંયા ખાટલો લઈને આપણે સૂતાઈએ અને અહીંયા પણ એકદમ નજારો પણ જોઈ શકો છો, ખૂબ સરસ છે। તો આપણે પણ અહીંયા અત્યારે બેસી ગયા છે। તો આપણે અત્યારે જોઈ શકો ગાયોને બધા ચાર પૂરો કરી દીધો છે। જો ગાયોના વગાટ કરી દીધું છે, જો વનપ પટી ગયું છે। આ બધાને જો બધો ખાઈ ગયા છે ગાવડો, રેડલી પણ ખાઈ ગયા છે, જો બધા ખાઈ ગયા છે, કોઈ બાકી નથી મેલ્યું, બધું સાફ કરી નાખ્યું છે। રેડલા મારા કેટલા મહિનામાં મોટા થશે ને રેડલી જો કેવડી નાનપણથી મોટી થશે, ક્યારે આપણને દૂધ આપશે, ત્યારે મોટી થશે આપણે દૂધ આપશે ને પછી આપણે ખાવા જઈશું ને પછી પાછું ડેરીએ ભરાવશું ને આપણે પણ થોડું ખાશું, થોડું ડેરીએ આપણે ભરાઈ આવવાનું। તો એના કારણે જોઈ શકો છો જો આપણે આ વાવ્યું છે બધું ઘાસ, જો કે ગાયોના ખાવા માટે ઘાસ વાવવું જરૂરી છે ને લીલું ઘાસ હોય તો આપણને દૂધ ખૂબ સરસ મળે છે, દૂધને ખૂબ સરસ કાઢે છે દૂધ। તો આપણે આ રહ્યું પહેલું વાટનું વાટવાનું ચાલુ કરી દીધું છે, પહેલો વાટ છે। જો પહેલા વાટમાં લસકાબાજી કેવડી મોટી થઈ ગઈ, જો તમે જુઓ કે આ પહેલા વાટમાં કેવડી લસકાબાજી થઈ ગઈ, આ પહેલો વાટ છે। આ જો એટલો એક ચારો વાટ્યો છે, બાકી જો આટલે બધા ચારા બાકી છે, કેટલા લગભગ 5-6 ચારા છે, એટલે મોણી જો અડધું છે, વધારે નહીં વાવ્યું। તો આટલું આપણે વાટવાનું ચાલુ કરીને એક બાજુમાં એક પાછળ છે, જે દેખાય ખૂણો એને આપણે એના પાછળ છે એક બીજું એક વીઘો જેવું ને કંઈક આવ્યું છે। તો વાવવું જરૂરી છે, તમે વાવો તો લીલું નાખો ભેંસો ને તો તમારા ગાયોના તો દૂધ સારું કાઢે અને હૂકું કાઢે, હૂકું ખાઈને તો બાપડી કોઈ દૂધ કાઢવાની નથી। હૂકું કાઢીને હું આપણે શરીરમાં કહું અને હૂકું કાઢીને પાણી પીવે તો આપણે પાણી પીને પેટ ફૂલ થઈ જાય ને થોડું લીલું ખાય, થોડું હૂકું ખાય ને પૂળા બધું હૂકું ખાય ને તો આપણને સારું રહે। પહેલાં સવારે નાખવાનું ઉસલું નાખીને નાખવાનું, પછી પાછા પૂળા નાખીને પછી આપણે નાખવાનું, પછી એના પર લીલું, તો લીલું નાખીને પછી આપણે એને 11:30 કે 12 વાગે આપણે પી દેવાની, પી દેવું એટલે આપણે પછી એમનું પેટ પોટા જેવું થઈ જાય। પછી સુખ શાંતિ આરામ કરી પછી આપણે 6, 6:30, 5 વાગે એટલે આપણે પછી દોવાનું ચાલુ કરીએ। પછી પાછું આપણે ખોણ બનાવવું પડે, ખોણ બનાવી પછી પાછું ડેરીએ મૂકવું પડે। તો જો આ ખૂબ સરસ રીતે છે। તો અહીંયા પણ જો રેડલો પણ ખૂબ સરસ અહીંયા બાંધેલો છે બધા, જોઈ શકો છો ગાયો પણ બાંધેલી છે। અપૂજા નહીં રવાયો તો બે તો રવાયા શું કરશે જીધો, જોથી મળી કાકડી ધોયા વગર લાય, ધોઈને તો લાય, ધોયા વગર બાકી ના ખવાય, ખાઈ જાય કોઈ તો થાય નહીં ખાતું, જો ખાઈ જાય કાકડી નાખીએ। તો અમુક કવાડી આવે, અમુક હારી આવે, રાજા નહીં ખાતો કાકડીમાં, એને ભાવતી જ નહીં। શું આવ્યું ગમો વાગે વરકોડો છે કે આ બીજ છે,
હા પેલી કાકડી પડી ખાઈ જા મોટી દઈ ને આ કટકો ના છે ખાતો નહીં યાર જોર આવે તો જયરામા પીર અમારા વિડીયો ગમે તો મિત્રો આવ્યો નવા તમારા માટે માહિતી લેવા માટે વિડીયો જોયા રહેજો ને વિડીયો આવો નવો ડેલી લઈને આવતો રહીશ ખૂબ સરસ રીતે મિત્રો તમે જોઈ શકો છો તમારા માટે મિત્રો આવવાનો અમારો બ્લોગ જોવા માટે મિત્રો જરૂરથી અમારી ચેનલને સરસ લાગે તો મિત્રો તમને કેવો અમારો વિડીયો લાગે તો જરૂરથી કોમેન્ટ લાઈક કરજો મિત્રો જય માતાજી